વહીવટી તંત્ર પાસે બ્રિજ લગભગ 1985-86માં બનેલો છે અને લગભગ 40 વર્ષ જેવું આ બ્રિજને થયું છે. બ્રિજનું તો જનરલી લાઈફ 100 વર્ષની હોય છે, એટલે બ્રિજમાં 40 વર્ષ પૂરા થયા છે, પણ એનો સમયગાળો પૂરો નથી થયો હજી. સદર બ્રિજને જર્જરિત હોવાના અહેવાલ પ્રસિદ્ધ થયા છે, પરંતુ બંધ કરવાની કોઈ માંગ અમારી પાસે આવી નથી. અમારે રિપોર્ટમાં બી કોઈ એવું મેજર ડેમેજ નથી બ્રિજમાં, અને જે બેરિંગ કોટ અને એમાં જે નુકસાન હતું એ ઓલરેડી ગયા વર્ષે જ અટેન્ડ થઈ ગયેલું હતું. સાહેબ, આપના કહેવા પ્રમાણે આ પુલ જર્જરિત ખરો કે નહીં? ન જર્જરિત નથી. મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો બ્રિજ ગંભીરા બ્રિજ પાદરા અને આણંદને જોડતો બ્રિજ વહેલી સવારે તેનો કેટલોક ભાગ ધરાશયી થયો. વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા, 9 લોકોએ જીવ ગુમાવ્યા. અને આટલી ગંભીર પરિસ્થિતિમાં આરએનબીના કાર્યપાલક ઇજનેર ઘટના સ્થળે પહોંચીને એવું નિવેદન આપે છે કે આ બ્રિજ ડેમેજ નહોતો, આ બ્રિજના મરામત માટેની કોઈ ફરિયાદ નહોતી આવી. આ કેટલું યોગ્ય ગણાય? એક કાર્યપાલક ઇજનેર જ્યાં પહોંચે છે અને તેમનું કહેવું છે કે બ્રિજનું સમારકામ તો ગત વર્ષે જ કરાવવામાં આવ્યું હતું, ખાડા પૂરવાની કામગીરી તો કરી દેવામાં આવી હતી. બ્રિજ ડેમેજ છે તેવું અમારી પાસે કોઈ રિપોર્ટ નથી. આગામી સમયમાં તપાસ થશે એટલે યોગ્ય જાણકારી મળશે કે બ્રિજ તૂટવા પાછળનું કારણ શું છે. જો બ્રિજ ડેમેજ નહોતો તો આટલી મોટી દુર્ઘટના કઈ રીતે ઘટી શકે? આ કાર્યપાલક ઇજનેરનું હાસ્યાસ્પદ નિવેદન જે સામે આવ્યું છે તે 3 વર્ષ પૂર્વે અધિકારીએ કરેલી કબૂલાત સામે પણ સવાલ ઊભા કરે છે. કારણ કે આ કાર્યપાલક ઇજનેરનું જે નિવેદન છે કે બ્રિજ ડેમેજ નહોતો, એ તો એવું જ લાગી રહ્યું છે કે પોતાના વિભાગનો ભ્રષ્ટાચાર અને જે બેદરકારી થઈ છે, જે બેદરકારીના કારણે લોકોએ જીવ ગુમાવ્યા છે, તેને ઢાંકવાનો પ્રયાસ તેઓ કરી રહ્યા છે.